કારણે હવાઈ મુસાફરી મોંઘી થઈ છે। વિવિધ શહેરની અમદાવાદ માટેની હવાઈ મુસાફરીના ભાવ સતત વધ્યા છે। 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ કોન્સર્ટનું આયોજન છે। બેંગલુરુ, મુંબઈ અને દિલ્હીથી અમદાવાદની હવાઈ યાત્રા મોંઘી થઈ છે। તો 2 દિવસના કોન્સર્ટ માટે ડબલ, ટ્રિપલ મોંઘી થઈ છે આ ટિકિટો। ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ મ્યુઝિક કોન્સર્ટ કોલ્ડપ્લે યોજાવાનો છે, જેમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટશે તે નક્કી છે। જોકે કોન્સર્ટના કારણે હવાઈ મુસાફરી પણ મોંઘી થઈ છે। બેંગલુરુ, મુંબઈ અને દિલ્હી સહિત વિવિધ શહેરથી અમદાવાદ માટેની હવાઈ મુસાફરીના ભાડામાં વધારો થયો છે। વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય બેન્ડ કોલ્ડપ્લેનું પરફોર્મન્સ છે તે થવાનું છે। તે પહેલા તમામ બાબતોના ભાવ છે તે વધ્યા છે। અનેક શહેરોથી અમદાવાદ લોકો આવવાના છે, ત્યારે એરફેર હોય કે રેલ ફેર, તમામ વસ્તુઓમાં જે ભાવ વધારો જોવા મળી રહ્યો છે। આપણે કમ્પ્યુટરની મદદથી જ સીધો સમજાવવાનો પ્રયાસ કરીશ કે મુંબઈ, દિલ્હી અને અમદાવાદથી જે લોકો આવવા માટે ઈચ્છે છે તેમને સામાન્ય દિવસોમાં કેટલું ભાડું આપવાનું રહે છે અને 25 અને 26 તારીખે કેટલું ભાડું આપવાનું રહે છે। આજે આપ જોઈ રહ્યા છો સીધું એ નવી દિલ્હીથી અમદાવાદ જે લોકો આવવા માંગે છે તેની સ્ક્રીન છે। હવાઈ માર્ગે આવવાનું આ જે ભાડું છે તે 24 તારીખે 11,000 રૂપિયા અને 25 તારીખે 8,000 રૂપિયા સમથિંગ જે અત્યારે ચૂકવણું દેખાઈ રહ્યું છે, જે સામાન્ય દિવસોમાં 2,500 થી લઈને 4,000 સુધીનું હોય છે। બીજી તરફ મુંબઈથી અમદાવાદની વાત કરવામાં આવે તો એમાં પણ આ જ પ્રકારે કંઈક જોવા મળી રહ્યું છે, જેમાં જાન્યુઆરી 25ના રોજ મુંબઈથી અમદાવાદ કોઈને આવવું હોય તો 10,700 પ્લસ જે જીએસટી છે તે પ્રકારનો ભાવ છે તે જોવા મળી રહ્યો છે। સામાન્ય રીતે મુંબઈથી અમદાવાદનો ભાવ પણ 2,500 થી લઈને 3,000 વચ્ચે જે ચૂકવવાનો હોય છે। બીજી તરફ બેંગ્લોરથી અમદાવાદની વાત કરવામાં આવે તો આમાં પણ કંઈક આ જ પ્રકારના જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। બેંગ્લોરથી અમદાવાદ જો કોઈ 25 જાન્યુઆરીના રોજ આવવા માંગે છે તો તેને 16,000થી વધારેની જે કિંમત છે તે ચૂકવવાની રહેશે। આ જ પ્રકારે 26 તારીખનો હાલ છે તે પણ જોવા મળી રહ્યો છે, જ્યાં સામાન્ય દિવસોમાં બેંગ્લોરથી અમદાવાદનું ભાડું 5,000ની આસપાસ જે છે તે ચૂકવવામાં આવતું હોય છે। ત્યારે હવે કોલ્ડપ્લે કોન્સર્ટના કારણે આ તમામ બાબતોમાં જે ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે। ન માત્ર એરફેર પરંતુ રેલવેમાં પણ આ જ પ્રકારે જોવા મળી રહ્યું છે, જેમાં ભારતીય રેલ દ્વારા વિશેષ અમદાવાદ અને મુંબઈ વચ્ચે ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે। આ તમામ બાબતોની વચ્ચે 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય રીતે જે કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે, લોકો પણ તેના માટે ઉત્સાહ બતાવી રહ્યા છે। કેમેરા પર્સન નિલેશ સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં ફિનાન્સ